ધાંગધ્રા તાલુકામાં ખેડૂતોના યોગ્ય વળતરના વિરોધ વચ્ચે પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ લાઇનનું કામ ચાલુ કરતા ખેડૂતોમાં રોષ. ધાંગધ્રા તાલુકામાં ખેડૂતોના વિરોધ વચ્ચે પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની માલિકીની જમીનોમાં વીજ લાઇનનું કામ શરૂ થતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ કંપની વિરુદ્ધ યોગ્ય વળતર મામલે વિરોધ ચાલી રહ્યો છે. મોરબી જિલ્લાના પાવર ગ્રીડ કંપની દ્વારા પ્રતિ ચોરસ મીટર 979 ચૂકવવામાં આવે છે અને ધાંગધ્રા તાલુકામાં ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર 158 ચૂકવવાની જાહેરાત કરતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. આ બાબતે ખેડૂતો દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી, કલેક્ટર, સાંસદ તેમજ ધાંગધ્રા હળવદ મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે. ધારાસભ્ય દ્વારા 20 ફેબ્રુઆરીના રોજ સુરેન્દ્રનગર કલેક્ટરને લેખિતમાં પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે અને પત્રમાં ધારાસભ્ય દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર મળે તે બાબતે કલેક્ટરને ભલામણ કરવામાં આવેલ છે અને આજે 1 મહિના જેટલો સમય વીતી જવા છતાં કલેક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. ખેડૂતોના ઊભા પાકમાં પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ લાઇનનું કામ ચાલુ કરવામાં આવતા ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો નેશનલ હાઈવે, નર્મદા કેનાલ, બાગાયતી ખેતી, સૌની યોજના જેવી વિકાસલક્ષી યોજનાઓ આવવાથી ધાંગધ્રામાં જમીનોમાં ભાવમાં વધારો થયેલ છે, પરંતુ જે જમીનોમાં વીજ લાઇન પસાર થતી હોય તેવી જમીનોમાં ભાવમાં ઘટાડો થયો છે. તેથી ખેડૂતોને એક જ માંગ છે કે પાવર ગ્રીડ કંપની દ્વારા મોરબી જિલ્લાના જે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે છે તે પ્રમાણે ધાંગધ્રા તાલુકાના ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ દિનેશ શ્રીમાળી, ધબકાર ન્યૂઝ.